કોઈ તમારી અવગણના કરે ત્યારે શું કરશો? આપણા કુટુંબમાં, સમાજમાં અને મિત્ર સર્કલમાં ઘણી વખત એવું બને છે કે તમને કોઈ બોલાવતું પણ નથી અને તમારી સતત અવગણના થતી હોય છે. અશ્વિન મહેતાની યુટ્યુબ ચેનલની જાણો અને જણાવો શ્રેણીમાં આજે આ વિડીયોમાં તમે 3 એવી શક્તિશાળી રીતો વિશે જાણો જે તમને તમારો આત્મવિશ્વાસ પાછો લાવવામાં મદદ કરશે અને આ 3 રીતો બીજાને જણાવો. રીત નંબર 1. જે વ્યક્તિ તમારી અવગણના કરતો હોય તે વ્યક્તિની કાર્યક્ષમતા સાથે સંતુલન બાંધો અને એમના જેવું વર્તન કરો. એનો અર્થ નથી કે તમે પણ બજાને સંપૂર્ણ અવગણો. એમના જેવું વર્તન કરો તેનો અર્થ છે કે તમારું સામેલ થવાનું સ્તર તેમનું જોઈને ગોઠવો. જો તેઓ થોડો સમય પોતાને આપી રહ્યા છે તો તમારો પણ અધિકાર છે કે તમે પણ શાંત રહો. આ રીતે બંને પક્ષો પોતપોતાનો દૃષ્ટિકોણ સમજી શકે છે. રીત નંબર 2. ધ્યાન ખેંચવા માટે કોઈ પણ પ્રકારના દેખાડો કરવાઈ રમત ન રમો. એવું પણ કદાચ શક્ય હોય કે તેઓ તમને અવગણીને એક પ્રકારનો ખેલ રમે છે. પણ એનો અર્થ એ નથી કે તમે પણ આ ગંદી રમતમાં ભાગ લો. તમે તમારી જાતે તમારું અપમાન ન કરો અને તમારું સ્વાભિમાન ન ગુમાવો. કોઈપણ વ્યક્તિ એટલી કિંમતની નથી કે તેના માટે તમે તમારું આત્મમૂલ્ય ખોવો. રીત નંબર 3. તમારી લાગણીઓ ઉપર નિયંત્રણ રાખો. અવગણના થવી દુઃખદ હોય છે. આ એક પ્રકારની ભાવનાત્મક તકલીફ છે જેને ઘણા લોકો પહોંચી વળતા નથી. પણ તમને જરૂર છે કે તમે તમારી લાગણીઓને સ્વીકારો. પણ એ લાગણીઓ તમારા ઉપર કબજો ન જમાવે. આ ભાવનાત્મક રોલરકોસ્ટર તમને એવું કંઈ ન કરાવી નાખે જે તમે સામાન્ય રીતે ક્યારેય ના કરો. યાદ રાખો, શાંતિ અને આત્મસન્માન એ જ છે તમારી સાચી શક્તિ. અશ્વિન મહેતાની યુટ્યુબ ચેનલની જાણો અને જણાવો શ્રેણીનો આ કોઈ તમારી અવગણના કરે ત્યારે શું કરશો? વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરીને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો.